હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો એનો પહેલું ભાગ, એનું પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. એવા 30 પારિભાષિક શબ્દો આ વિડીયોમાં સમજાવેલ છે. ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2. આ વિષયના બે ભાગ છે. એમાં આપણે અત્યારે પહેલા ભાગની વાત કરશું. હવે પહેલો ભાગ છે નામાનો, એમાં ટોટલ 11 ચેપ્ટર છે અને બીજા ભાગમાં એવી જ રીતે 11 ચેપ્ટર છે. આમ આપણે અનુક્રમણિકામાં જોઈએ, અનુક્રમણિકાના પેજ ઉપર કે ટોટલ 11 ચેપ્ટર છે. 11 ચેપ્ટરમાં આપણે પહેલા ચેપ્ટરની વાત કરવાની. અને અહીં એક ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે બુક લ્યો ત્યારે માર્કેટમાં એક જૂની બુક પણ ફરે છે, પણ ત્રીજું ચેપ્ટર છે ને જીએસટી વાળું લેજો. એ બુક તમારે લેવાની છે, જેમાં ત્રીજું ચેપ્ટર છે વસ્તુ અને સેવા કર. જો જૂની બુક હશે ને એમાં 10 જ ચેપ્ટર છે, પણ આ જે નવું વર્ઝન છે, નવી બુક છે આપણા ફેરફાર સહિતની જીએસટી વાળી બુક, તેમાં ટોટલ 11 ચેપ્ટર છે. એટલે આપણે ત્રીજું ચેપ્ટર ધ્યાનમાં રાખી અને એવી તમારે બુક પસંદ કરવાની એકાઉન્ટમાં. એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે માત્ર ને માત્ર એ ચેપ્ટર પૂરતું જીએસટી નહીં આવે, એ પછી પણ ઘણા ચેપ્ટરમાં જીએસટીની ઇફેક્ટ આવે. એટલે એ પ્રમાણે બુક લેજો. અને એકાઉન્ટમાં આજે આપણે પહેલા ચેપ્ટરની વાત કરવાની છે, જેમાં હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. જો ધ્યાન રાખજો કે એકાઉન્ટમાં ટોટલ 2 ભાગ છે, એમાં 11 ને 11 ટોટલ 22 ચેપ્ટર છે. તો ક્યારેક એવું ન થાય કે 22 ચેપ્ટર ક્યારે આપણે ક્લિયર કરી લઈએ. 22 ચેપ્ટરમાં આપણે પરીક્ષામાં કેવી રીતે પૂછાય અને કઈ વસ્તુ પૂછાય એની સિસ્ટમેટિકલી આપણે તૈયાર કરવાના છે. પરીક્ષામાં જે વિભાગમાંથી પૂછાય અને ઇવન આપણે આગળ પાછું કઈ રીતની કઈ વસ્તુ કામ આવશે ને એ ધ્યાનમાં રાખી અને 12મા ધોરણને પણ ધ્યાનમાં રાખી અને આપણે શીખવાના છે બધા મુદ્દા. એટલે જાજો બધો ખીચડો ભેગો નહીં કરીએ. જે આપણે ઉપયોગી છે એટલી જ વસ્તુ આપણે લાઇન ટુ લાઇન લેવાના છે, જેથી કરીને આપણા બધા ચેપ્ટર ક્લિયર પણ થાય અને ઝાઝા કન્ફ્યુઝન પણ ન થાય. અને દરેક વિડીયો હશે એ ચેપ્ટરની શરૂઆતમાં પહેલાં તો તમને એ જ વાત કરી કે તમામ પરીક્ષામાં કે આ ચેપ્ટરમાંથી કઈ રીતનું કયા વિભાગમાંથી અને કેટલા ગુણનું પૂછાય. આ પહેલું જ ચેપ્ટર છે, તો એમાં આપણે પૂછાશે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. એમાંથી પૂછાશે પ્રથમ પરીક્ષામાં વિભાગ બી માંથી 1 ગુણ, વિભાગ સી માંથી 1 ગુણ. થિયરિકલ જ છે, આમાં કોઈ દાખલા છે નહીં આ ચેપ્ટરમાં. અને 3 ગુણમાં કેવી રીતે પૂછાય? 3 પારિભાષિક શબ્દો. કેવું? 1 ગુણને અનુલક્ષીને. એટલે ટોટલ 3 પારિભાષિક શબ્દો, 1 ગુણ, એટલે 3 ગુણ થઈ ગયા. એટલે આપણે આ ચેપ્ટરમાં મેઇન શીખવાના જ છે ને, તો પારિભાષિક શબ્દો જ શીખવાના છે. અને એ પણ કઈ રીતે કેટલા મોટા છે, આપણે 1 ગુણને આધારે ધ્યાનમાં રાખી અને પાકું કરવાનું, જેથી કરીને આપણું જે વર્કિંગ, જે હાર્ડ વર્કિંગ છે ને એ ઓછું કરવું પડે. થોડીક ઓછી મહેનતે વધુ ગુણ આવે એવા પ્રયત્નો આપણે એકાઉન્ટમાં કરવાના છે. પછી દ્વિતીય પરીક્ષામાં માત્ર વિભાગ એમાંથી 1 જ એમસીક્યુ 1 ગુણ, વાર્ષિક પરીક્ષામાં વિભાગ એમાંથી 1 ગુણ એમસીક્યુ અને વિભાગ બીમાંથી 1 શોર્ટ ક્વેશ્ચન હશે. એટલે પારિભાષિક શબ્દો તો માત્ર પ્રથમ પરીક્ષામાં જ હશે અને બાકી જે દ્વિતીય અને વાર્ષિકમાં વિભાગ એ અને બીમાંથી પૂછશું. આપણે એ પણ જોશું, એના ક્વેશ્ચન આન્સર આપણે લખતા શીખશું. અને કોમર્સમાં આપણું જે એકાઉન્ટ છે એમ કહે ને તો કે મેઇન સબ્જેક્ટ કહેવાય. અને ખરેખર શીખવાની વસ્તુ જ આમાં વધુ પડતું એકાઉન્ટ જ છે. અને સ્ટેટિસ્ટિક્સ, 2 પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવે જેમાં ગણતરીઓ હોય છે. એમાં એકાઉન્ટ તો ખાસ કરીને અલગ જ એના નવા સિદ્ધાંતો છે. હિસાબ કેવી રીતે લખવા એ આપણે આ નામાના મૂળ તત્વોમાં શીખશું ને. હવે તમારી આગળની જે કોમર્સની જે કારકિર્દી છે એકાઉન્ટમાં બનાવી હોય તો તમારે 11માનું એકાઉન્ટ તો ખાસ શીખવું પડે. તે તમારા માટે પાયારૂપ છે. એ ધ્યાનમાં રાખી અને આપણે આગળ આ વિડીયો બનાવશું અને શીખશું. હવે ચેપ્ટરની શરૂઆત કરીએ પારિભાષિક શબ્દોથી. અને પરીક્ષામાં પારિભાષિક શબ્દો ઉપર વધુ ધ્યાન આપે છે અને આગળ પણ આપણે પારિભાષિક શબ્દો
શીખવા ખૂબ જ જરૂરી છે. હિસાબ આપણે શા માટે લખીએ? તો કે નફો ખોટ જાણવા માટે, ધંધાની મિલકતો અને ધંધાની જવાબદારીઓ જાણવા માટે. આ બધી વસ્તુ જાણવા માટે હિસાબ લખીએ. જે એક નોંધી પદ્ધતિ છે અને દ્વિનોંધી પદ્ધતિએ પણ હિસાબ લખાય. પણ અત્યારે આપણે જે હિસાબ શીખવાના છે ને એ દ્વિનોંધી નામા પદ્ધતિના હિસાબ શીખવાના છે. આ હિસાબ લખતી વખતે અમુક એવા નવા શબ્દો આવશે જે આપણે શીખવા ખૂબ જ જરૂરી છે, જેને કહેવાય હિસાબી પારિભાષિક શબ્દો. એવા ટોટલ 46 પારિભાષિક શબ્દો છે અને એક જ વિડીયોમાં બધું નહીં આવે, આગળ નેક્સ્ટ બીજા વિડીયોમાં પણ તમને કહીશ. એટલે પહેલાં આ પારિભાષિક શબ્દનો પહેલો વિડીયો છે, એમાં જોઈએ કે પહેલો પારિભાષિક શબ્દ છે ધંધાકીય વ્યવહાર. તમારે ફેસબુકમાં નોટ્સ બનાવવાની અને નોટ્સ બહુ ટૂંકી હશે અને પરીક્ષાને રિલેટેડ જ હશે અને આપણે જેટલી કામની વસ્તુ હશે ને એ જ હશે. પેલું છે ધંધાકીય વ્યવહાર. પહેલો શબ્દ કે ધંધાકીય વ્યવહાર શું છે? તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને શાખ પર ફેરબદલી એટલે ધંધાકીય વ્યવહાર. એટલે ધંધાકીય વ્યવહાર એટલે કૃત્ય છે, એક્ટ છે, કાર્ય છે. એના બે પ્રકાર પડે. દાખલા તરીકે રોકડ ધંધાકીય વ્યવહાર. રોકડો વ્યવહાર કોને કહેવાય? જેમાં રોકડા, એ તો આપણે ખબર પડે ને કે ₹500 માલનું રજનીકાંતની પાસેથી રોકડમાં વેચાણ કર્યું, બરાબર? 500નો માલ રજનીકાંતને વેચ્યો. અને જોજો આમાં નવા શબ્દો તમારે એક્સેપ્ટ કરતું જવાનું, શીખતું જવાનું. અને આમાં ખરીદ વેચાણ એવું જ શબ્દ આવશે. કોમર્સમાં તો એ જ વસ્તુ આવે ને, એમાં હિસાબમાં તો ખાસ. એટલે એ માઇન્ડમાં એક્સેપ્ટ કરતા જાઓ એટલે આવડી જશે કે 500નું માલનું રજનીકાંતને રોકડમાં વેચ્યું એટલે આપણે 500નો માલ રજનીકાંત પાસેથી લીધી વસ્તુ અને એને રોકડા 500 આપી દીધા. રોકડાની લેતી દેતી થઈ, રોકડા દીધા અને વસ્તુ લીધી, એટલે એ કયો વ્યવહાર કહેવાય? રોકડ ધંધાકીય વ્યવહાર. ત્યારબાદ ઉધાર ધંધાકીય વ્યવહાર, મતલબ કે જેમાં રોકડની લેતી દેતી અત્યારે નહીં પરંતુ ઇન ફ્યુચર, ભવિષ્યમાં જો થાય છે, પણ અત્યારે નહીં પરંતુ અમુક સમય પછી. જોઈએ, ₹5000ના માલનું રજનીકાંતને 10 દિવસ નાણાં ચૂકવવાની શરતે ઉધાર શાખ પર વેચ્યું. આ શાખ પર એટલે ઉધાર. આ શાખ શબ્દ આવશે, શાખ એટલે ઉધાર, કે જેની નાણાંની લેતી દેતી અત્યારે નહીં પરંતુ અમુક સમય પછી કરવામાં આવે છે. એટલે વસ્તુ લીધી પણ નાણું ક્યારે? તો કે 10 દિવસ પછી કીધું. એટલે આવા ધંધાકીય વ્યવહાર ધંધામાં બે છે, એક રોકડ વ્યવહાર અને એક ઉધાર ધંધાકીય વ્યવહાર. અને તમારે પણ મને વિચારીને કહેવાનું છે કે એવા રોકડ વ્યવહારના ઉદાહરણ આપવાના, ઉધાર વ્યવહારના ઉદાહરણ આપવાના. રોકડ વ્યવહારના ઉદાહરણમાં તમે કહી શકો 1000નો માલ વેચ્યો, 700નો માલ વિજય પાસેથી ખરીદ્યો, એવી રીતે કહેવાનું. અને એવી રીતે ઉધાર ધંધાકીય વ્યવહારના ઉદાહરણ બનાવી પણ આપવાના. આગળ આપણે પ્રેક્ટિકલ એના દાખલા હશે બીજા ચેપ્ટરમાં. ત્યારબાદ છે બીજો શબ્દ છે બનાવ. બનાવ એ ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. દાખલા તરીકે વેચાણ 5000નું, એ આપણે વ્યવહાર કર્યો, વેચાણનો વ્યવહાર કર્યો. જોઈએ ને ઉપર આપણે શીખ્યા ને ધંધાકીય વ્યવહાર. આપણે જે વસ્તુ વેચી એ 5000માં એ વસ્તુ વેચી, એ આપણો વ્યવહાર થયો. પણ એ વસ્તુ જે 5000માં વેચી હતી ખરીદી હતી કેટલામાં? 3000માં. એના ઉપર મજૂરી નાખી 500, એટલે વસ્તુ પડી કેટલામાં? 3500માં. એનો મતલબ 3500ની વસ્તુ આપણે 5000માં વેચી, એનું પરિણામ શું છે? 1500 નફો. એ નફાને બનાવ કહેવાય. આપણા જે ખરીદ વેચાણના ધંધાકીય વ્યવહારથી જે આપણે પરિણામ પ્રાપ્ત થાય એ પરિણામને બનાવ કહેવાય. બરાબર ને? આપણું જે આપણે વાંચ્યું, હાર્ડવર્કિંગ કર્યું, પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું એ આપણું બનાવ છે. અને આપણે જે કાર્ય કર્યું ને એ ઘટના છે. આપણે વાંચવાની કાર્ય કર્યું, પરીક્ષામાં વાંચ્યું, લખ્યું, બધું કર્યું, એ બધી આપણા વ્યવહાર છે. પણ એના રિઝલ્ટ જે આવે એ બનાવ છે. ધંધામાં ખરીદ વેચાણ કર્યું ને એ ધંધાકીય વ્યવહાર છે. એ ખરીદ વેચાણથી આપણે જે પ્રાપ્ત થયું ને નફો કે નુકસાન એ આપણો બનાવ છે. એટલે પરિણામને આપણે બનાવ કહીશું. નેક્સ્ટ ત્રીજો મુદ્દો છે મૂડી.
આ વિડીયો પૂરેપૂરો જોજો તો જ તમને ખ્યાલ આવશે. ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. આમ રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે કે અન્ય કોઈ મિલકત સ્વરૂપમાં કરવામાં આવે છે. આવ સાદી ભાષામાં વાત કરીએ, મૂડી જેને ઇંગ્લિશમાં કેપિટલ કહેવાય. મૂડી એટલે શું? તો કે ધંધાનો માલિક ધંધામાં જે નાણું લઈ આવે. ધંધાની શરૂઆત કરવી હોય તો શું જરૂર પડે? તો કે નાણાંની જરૂર પડે, માલ મિલકતની જરૂર પડે, આ બધી વસ્તુની જરૂર પડે આપણે ધંધામાં. અને એ ધંધાનો માલિક જે ધંધામાં લઈ આવે એને આપણે કહેશું મૂડી. બરાબર, સાદી ભાષામાં. આમ માલિક રૂપિયા 10,000 કોઈ ધંધાની શરૂઆત કરી છે, એ માલિક છે ધંધામાં 10,000 રોકડા લઈ આવે, 6,000નું ફર્નિચર લઈ આવે, 8,000નો માલ લાવી અને ધંધાની શરૂઆત કરે છે. અહીં માલિકની મૂડી કેટલી થઈ? 24,000. કઈ રીતે? 10,000 રોકડા, 6,000 ફર્નિચર એટલે 16,000 અને 8,000નો માલ એટલે 24,000. બરાબર, એટલે 24,000 એની ટોટલ મૂડી કહેવાય. બરાબર, આ ધંધાની મૂડી કહેવાય. ધંધાનો માલિક લઈ આવે ને મૂડી કહેવાય ધંધામાં. પછી ધંધાનો ચોથો શબ્દ છે ઉપાડ. ઉપાડ કોને કહેશું? તો કે મૂડી આપણે શીખાને એના કરતાં ઓપોઝિટ. શું ઓપોઝિટ? કે ધંધાનો માલિક ધંધામાં લઈ આવે એને મૂડી કહેવાય. એવી જ રીતે ધંધાનો માલિક ધંધામાંથી લઈ જાય એને કહેવાશે ઉપાડ. જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે. બરાબર, ધંધાની જે મિલકત છે ને એ ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કરે એને કહેવાય ઉપાડ. તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે. બરાબર, ઘર વપરાશ માટે દાખલા તરીકે સ્ટેશનરીની આપણે દુકાન હોય તો ઘર વપરાશ માટે આપણે ચોપડા લીધા, બોલપેન લીધી, તો એના આપણે પૈસા ધંધામાં આપતા નથી, એમને લઈ જાય તો એ આપણે માલનો ઉપાડ કર્યો કહેવાય. ઘરે પૈસાની જરૂર પડે તો આપણે ધંધામાંથી લઈ જાય તો એને એ રૂપિયાનો ઉપાડ કર્યો કહેવાય. એટલા અંશે આપણી મૂડી ઘટે. પછી પાંચમો શબ્દ છે જવાબદારી. બરાબર, જવાબદારી શું છે? આટલી ખબર પડે કે જવાબદારી એક ભાર સૂચક શબ્દ છે, કંઈક વજન જેવું છે, પેઢી માટે એક ભાર છે. જોઈએ હવે કે ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહેવામાં આવે છે. જોયું ને, ઉધાર ખરીદેલ, ક્યાંકથી આપણે વસ્તુ ઉછીની લઈ આવ્યા, ઉધાર લઈ આવ્યા, ક્યાંકથી એમને ઉધાર ખરીદી આવ્યા, ક્યાંકથી ઉછીના આપણે રોકડા લઈ આવ્યા છે, તો આપણા માટે ભાર વધી ગયો, એ ભારને જવાબદારી કહેવાય. હવે એ પણ જોવાની જવાબદારીના પ્રકાર પણ. બરાબર, જો એના કોષ્ટક બનાવ્યું. જવાબદારી એના બે પ્રકાર: આંતરિક જવાબદારી સંબંધના આધારે અને બાહ્ય જવાબદારી. જે ધંધાની અંદરની હોય એ આંતરિક અને બહારની હોય એ બાહ્ય જવાબદારી. પછી સમયના આધારે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. એવી જ રીતે બાહ્યમાં પણ ચાલુ અને બિનચાલુ. હવે એક એક વસ્તુ આપણે શીખીએ. આંતરિક જવાબદારી એટલે શું અને બાહ્ય જવાબદારી એટલે શું જોઈએ. આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે તેને ધંધાની આંતરિક જવાબદારી બને છે. ક્લિયર? કે ધંધાનો માલિક છે એ ધંધાની અંદરનો જ વ્યક્તિ કહેવાય. એણે પોતાના ઘરના રૂપિયા ધંધાને આપે છે. બરાબર, એ પણ પોતાના અંગત રૂપિયા ધંધામાં લઈ આવે જ છે ને. તો ધંધા માટે શું થઈ? જવાબદારી કઈ? કે માલિકે રૂપિયા આપ્યા છે, પોતાના ઘરના રૂપિયા. મતલબ કે ધંધા માટે એ જવાબદારી છે, પણ કેવી? માલિક અંદરનો વ્યક્તિ છે, એ આંતરિક જવાબદારી ધંધા માટે. જ્યારે બાહ્ય જવાબદારી તો કે આ ધંધાની જ માલિક પ્રત્યેની જવાબદારી છે, એટલે આંતરિક. જ્યારે ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર એટલે ધંધાની બહારના વ્યક્તિ પાસેથી ઉધાર ખરીદેલ માલ, મિલકત, સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. જે ધંધાના બહારના લોકો પાસેથી લેવામાં આવે એને કહેવાય બાહ્ય જવાબદારી.
આવી જ રીતે આપણે જોયું કોષ્ટક એ બનાવી લેશું. સંબંધના આધારે ધંધાની જવાબદારી એટલે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી કોના પ્રત્યે હોય? આખી થિયરી તમને આ કોષ્ટકમાં સમજાઈ જશે. માલિક પ્રત્યેની જવાબદારી હોય એ આંતરિક જવાબદારી, જ્યારે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી બાહ્ય. ત્રાહિત પક્ષકાર એટલે કોણ? ધંધાની બહારના વ્યક્તિ. ત્યારબાદ આવે છે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોયું અહીંયા તમે જોશો ને તો એક ફોકસ કર્યું સમય ઉપર, કે જે જવાબદારી 1 વર્ષમાં જ ચૂકવવાની હોય એને ચાલુ જવાબદારી કહેવાય. દાખલા તરીકે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે 3 માસ માટે મેં કોઈ પાસેથી ઉછીના લીધા તો એ ચાલુ જવાબદારી થઈ કહેવાય. બરાબર. 2 માસની શાક પર માલ ક્યાંકથી ખરીદો તો એ ચાલુ જવાબદારી કહેવાય, કેમ કે 2 માસ 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળો હોય એ ચાલુ જવાબદારી. હવે તમને બિનચાલુ સમજાઈ જવી જોઈએ. ચાલુ જવાબદારી એટલે કેવી? ટૂંકા ગાળાની, 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળાની. તો બિનચાલુ એટલે કેવી? તો કે બિનચાલુ જવાબદારી ધંધાએ 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી પણ કહેવામાં આવે છે, કેમ કે એમાં સમયગાળો લાંબો હોય. બરાબર. ટૂંકમાં કહી દઉં, 1 વર્ષ કે તેથી ઓછો એટલે ચાલુ અને 1 વર્ષ કે તેથી વધુ એટલે બિનચાલુ. કોષ્ટકમાં હાવ શોર્ટમાં સમજાવી દીધું કે સમયના આધારે ધંધાની જવાબદારી. તો કે ચાલુ જવાબદારી ટૂંકા ગાળાની જવાબદારી, અને ચાલુ જવાબદારી કહેવાય, અથવા ટૂંકા ગાળાની જે કેટલી હોય? 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારી. જ્યારે બિનચાલુ જવાબદારી એટલે લાંબા ગાળાની જવાબદારી, એનો અવધિ કેટલી હોય? 1 વર્ષ કરતાં વધુ સમયગાળામાં ચૂકવવાની જવાબદારી. ત્યારબાદ 8મું શબ્દ આવે છે મિલકતો. મિલકત એટલે એવી કોઈ પણ દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ બાબત જે ધંધાની માલિકીની હોય અને તેનું નાણાકીય મૂલ્ય હોય. અન્ય શબ્દોમાં મિલકત એટલે આર્થિક સાધનો જે માલિકે ધારણ કરેલ છે અને તેમાંથી ભવિષ્યમાં ધંધાને આર્થિક લાભ થવાની અપેક્ષિત હોય. કોને મિલકત કેવી ધંધામાં? કે જેમાંથી ધંધાને આવક પ્રાપ્ત થાય, એ ધંધાના સહાયક હોય. વેપાર કરવા માટે એ સહાય પૂરું પાડે, એને કહેવાય મિલકત. દાખલા તરીકે આપણે ધંધો કરવો હોય, વેપાર કરવો હોય તો આપણી દુકાન છે એ ધંધાની મિલકત કહેવાય. બરાબર. આપણે સ્ટેશનરીની દુકાન હોય તો સ્ટેશનરીની દુકાન આપણી હોય તો એમાં જે આપણે ફર્નિચર કબાટ છે એમાં આપણે બુક્સને રાખીએ ને, તો એ જે ફર્નિચર કબાટ છે એ આપણી મિલકત કહેવાય. તો એ દુકાનમાં આપણી લાઇટ પંખો ને એ બધું હોય તો એ આપણી એક મિલકત છે, તે ધંધાને સહાયરૂપ થાય. જો એનો વેપાર નથી કરતા હો, જેનો વેપાર કરીએ ને એને માલ કહેવાય, પણ જે વેપાર કરવામાં સહાયક બને એ મિલકત છે. ક્લિયર? એટલે સ્ટેશનરીનો વેપારી હોય તો એના માટે કબાટ ફર્નિચર છે એ મિલકત કહેવાય, પણ જે ઓલી જે સ્ટેશનરી ચોપડા પછી બોલપેન ને એ બધું છે એના માટે માલ કહેવાય. બરાબર. જે વેપારી જે વસ્તુનો વેપાર કરે એને માલ કહેવાય, અને જે વેપારી માટે એ વેપાર કરવા માટે સહાયક બને એ મિલકત છે. હવે આપણે એ મિલકત વિશે એના જુદા જુદા પ્રકાર છે. મિલકતના 3 પ્રકાર છે. એક બિનચાલુ મિલકત, ચાલુ મિલકત અને અવાસ્તવિક મિલકત. હવે 9મો પારિભાષિક શબ્દ જોઈએ બિનચાલુ મિલકત. બરાબર ને? લાંબા ગાળાની મિલકત હશે. બિનચાલુ મિલકતની ઓળખ સમયના આધારે નક્કી થાય છે. બિનચાલુ જવાબદારીઓની જેમ બિનચાલુ મિલકત પણ 1 વર્ષ કે તેથી વધુ સમયગાળા અંગેની હોય છે. એના ઉદાહરણ જોઈએ. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, પાઘડી, ફ્રેન્ચાઇઝી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ હવે 10મો પારિભાષિક શબ્દ છે દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકત એટલે એવી મિલકતો જે ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. દ્રશ્ય મિલકતો જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. દ્રશ્ય મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવ સાદી જ ભાષામાં દ્રશ્ય એટલે જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, એ આપણી દ્રશ્ય મિલકત. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર આ બધાને આપણે જોઈ અને સ્પર્શી શકીએ, એટલા માટે એને દ્રશ્ય મિલકત કહેવાય. ત્યારબાદ અદ્રશ્ય મિલકત.
અદ્રશ્ય મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, એટલે કે આપણે આમ જોઈ નથી શકાતી, સ્પર્શી નથી શકાતી, તે જોઈ અને સ્પર્શી શકાતી નથી એવી મિલકતને શું કહેવાય? અદ્રશ્ય મિલકત. દાખલા તરીકે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ અને પાઘડી વગેરે. જ્યાં ટ્રેડમાર્ક એટલે શું? તો કે કોઈ વસ્તુ ઉપર લોગો લગાવેલો હોય, તમને ખ્યાલ જ હોય, દરેક કંપની હોય ને એનો એક લોગો હોય. દાખલા તરીકે ઓડી કાર છે તો એની જે ડિઝાઇન છે આવી 4 બંગડીવાળી કહે ને આપણે, તો એ એનું ટ્રેડમાર્ક છે, એની એક અદ્રશ્ય મિલકત છે. આમ એની કિંમત ન હોય પણ એના લોગોની તો બહુ મોટી કિંમત હોય, બરાબર. પછી છે નોકિયા છે, સેમસંગ છે, આ દરેક કંપનીના તમે જોશો ને તો અલગ અલગ એના માર્કા હોય, એ છે એનું ટ્રેડમાર્ક, બરાબર. એ ધંધાની અદ્રશ્ય મિલકત કહેવાય. આપણે એમ થાય કે એ માર્કાને તો જોઈ શકીએ ને, પણ જેની વેલ્યુ એટલી છે ને ઊંચી, એ ન માપી શકાય, એટલા માટે એ ટ્રેડમાર્કને અદ્રશ્ય મિલકત કહેવાય. ત્યારબાદ કોપીરાઇટ્સ. કોઈ લેખક હોય, એના પુસ્તકો હોય ને, પુસ્તક, તો એ પુસ્તક લખે અને પુસ્તક લખે ત્યારબાદ એની કોઈ બીજી વ્યક્તિ કોપી ન કરે, એના માટે એક એને પરવાનો, લાયસન્સ મેળવવું પડે, એને કહેવાય કોપીરાઇટ. અને જો પછી કોપી કરે તો એના ઉપર કેસ થાય, એટલે એ કોપીરાઇટ્સ કહેવાય એને. એ પણ એ જે લેખક માટે અદ્રશ્ય મિલકત જ કહેવાય. ત્યારબાદ પેટન્ટ. પેટન્ટ મતલબ ડિઝાઇન ઉપર હોય પેટન્ટ, કપડાની ડિઝાઇન, કોઈ પણ વસ્તુ ઉપરની જે ડિઝાઇન છે એના ઉપર પેટન્ટ મેળવવું પડે, એ પણ અદ્રશ્ય મિલકત છે. ત્યારબાદ પાઘડી. આ જે પાઘડી છે ને એ તો આપણે ધોરણ 12માં એક આખું અલગ ચેપ્ટર જ છે ને. એ પાઘડીની કિંમત કેમ નક્કી કરવી, એનું વેલ્યુએશન કેમ નક્કી કરવું એ આવે. આપણે પહેરીએ એ પાઘડી નથી, ધ્યાન રાખજો. આ પાઘડી એટલે એને ગુડવિલ કહેવાય, એ પાઘડી છે. ધંધાની પ્રતિષ્ઠાનું જે નાણાકીય મૂલ્ય છે, ધંધાની જે પ્રતિષ્ઠા, એનું નાણાકીય મૂલ્યને આપણે પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે માત્ર આપણે ધંધામાં દ્રશ્ય મિલકતો નથી, પણ આવી અદ્રશ્ય મિલકતો પણ જોવા મળે છે. એ પણ ધંધાને ખૂબ જ અસર કરે છે નફાકારકતામાં. ત્યારબાદ 12મો પારિભાષિક શબ્દ આવે છે ચાલુ મિલકતો. આ એવા પ્રકારની મિલકતો છે જેમાં સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયનો હોય છે. આ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. આ મિલકતમાં રોકડ શિલક, બેંક શિલક, દેવાદાર, લેણી હુંડી, કાચા માલનો સ્ટોક વગેરેનો સમાવેશ થાય છે. આ શબ્દ હમણાં આગળ આપણે શીખવાના જ છે. દેવાદાર શું છે, લેણી હુંડી શું છે, આગળ આવે જ છે પારિભાષિક શબ્દમાં, ત્યારે આપણે ડિટેલમાં શીખશું. કે જે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં જે મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ જતું હોય ને એને કહેવાય ચાલુ મિલકત. ત્યારબાદ છે પ્રવાહી મિલકત. ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકત, એટલે ચાલુ મિલકતનો પેટા પ્રકાર છે પ્રવાહી મિલકત. ચાલુ મિલકતના પેટા પ્રકાર તરીકે પ્રવાહી મિલકત ઓળખવામાં આવે છે. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકત. ચાલુ મિલકતમાં સ્ટોક પણ આવી જાય, બરાબર. તો હવે સ્ટોક સિવાયની જે તમામ ચાલુ મિલકત છે એને કહેવાય પ્રવાહી મિલકત. સ્ટોક સિવાયની તમામ ચાલુ મિલકતને પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે દેવાદાર, લેણી હુંડી વગેરે. ત્યારબાદ 14મો શબ્દ છે વાસ્તવિક મિલકત. વાસ્તવિક મિલકત એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય, જે મિલકતોના વેચાણમાંથી નાણાંનું ઉપાર્જન થઈ શકે તેને વાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જેને વેચતા નાણાંનું ઉત્પાદન પ્રાપ્ત થાય એને કહેવાય વાસ્તવિક મિલકત. આમ મિલકતોનું વેચાણ કરીને રોકડ પ્રાપ્ત કરી શકાય. ત્યારબાદ છે અવાસ્તવિક મિલકત. વાસ્તવિક એટલે જે મિલકત વેચતા રોકડા પ્રાપ્ત થાય એ વાસ્તવિક, અને જે વેચતા રોકડા પ્રાપ્ત ન થાય એ કેવી છે? અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકતો, તો કે અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. અવાસ્તવિક મિલકતોનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. કેવું છે? ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. આ પ્રકારની મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. આ એક બિન રૂપાંતરણીય ખર્ચ છે. આ ખર્ચનો લાભ 1 કરતાં વધુ વર્ષો સુધી મળે છે. દાખલા તરીકે જાહેરાત ખર્ચ છે ને, દાખલા તરીકે આપણે ટીવીમાં જાહેરાત આપતા હોય, હવે એ જાહેરાતનો સમયગાળો 5 વર્ષનો હોય, એટલે કે આપણે કોન્ટ્રાક્ટ થઈ ગયો કે 5 વર્ષ સુધી આપણી ટીવીમાં આ જાહેરાત આવી જોઈએ. તો એનાથી શું થશે? આપણે 5 વર્ષને એકારે પૈસા ભરી દઈશું, દાખલા તરીકે 50,000, તો એ આપણી મિલકત કહેવાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ છે આપણા માટે મિલકત, ધંધામાં વેચાણ વધારે કરશે, બરાબર. હવે તો એ આપણી અવાસ્તવિક મિલકત. હવે 50,000ની ખર્ચો કર્યો, એ પાછો આપણે કંઈ મળે નહીં.
એ આપણા માટે કેવી કહેવાય? અવાસ્તવિક મિલકત, જે ધંધાને સહાયરૂપ તો થાય પણ એને વેચીને પાછા નાણાં પ્રાપ્ત થઈ શકે નહીં. પછી છે આવક. 16મો શબ્દ છે આવક, કે ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારમાં પરિણામ સ્વરૂપે જે નાણાં મળે તેને આવક તરીકે કહેવામાં આવે છે. એવી આવક પણ બે છે, મૂડી આવક અને મહેસૂલી આવક. જે ક્યારેક જ પ્રાપ્ત થાય, જે ધંધાની મેઇન આવક નથી, અને ક્યારેક પ્રાપ્ત થાય મૂડી આવક અને મહેસૂલી આવક, જે ધંધાની ચાલુ પ્રવૃત્તિઓમાંથી જે આવક પ્રાપ્ત થતી હોય રોજિંદી, તો એને કહેવાય મહેસૂલી આવક. મૂડી આવક. આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણે હોય સ્ટેશનરીના વેપારીને, આપણું ઘરનું જે કોઈ મકાન છે એ વેચીને જે આવક પ્રાપ્ત થઈ મૂડી આવક, એ થોડી દરરોજ પ્રાપ્ત થાય એટલા માટે. એટલે જે ક્યારેક જ પ્રાપ્ત થાય, આપણી સાઈડ ઇન્કમમાંથી જે પ્રાપ્ત થાય મૂડી આવક ક્યારેક જ પ્રાપ્ત થતી હોય. અને મહેસૂલી આવક, કે આ પ્રકારની આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન રહેવા પામે છે. દાખલા તરીકે વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરે પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે. આ મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ચૂકવણી. ધંધા દ્વારા કરવામાં આવેલ વ્યવહારોના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ક્યાંય ચૂકવવામાં આવે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એને કહીશું ચૂકવણી. આમ ચૂકવણીને ખર્ચા પણ કહી શકાય. આમ ખર્ચના પાછા આવકની જેમ બે પ્રકાર, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. જે ક્યારેક જ થાય, વારંવાર થતા નથી, એ મૂડી ખર્ચ, અને જે વારંવાર અમુક ધંધો ચલાવવા માટે થતા હોય એ મહેસૂલી ખર્ચ. મૂડી ખર્ચા. આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા નથી. સામાન્ય રીતે મિલકતોની ખરીદી વખતે મૂડી ખર્ચા થતા હોય છે. દાખલા તરીકે યંત્રની ખરીદી, મકાનની ખરીદી, દુકાનની ખરીદી, આ બધી જે ખરીદી કરીએ એ બધા મૂડી ખર્ચા કહેવાય, કે દરરોજ ખરીદવામાં આવતું નથી. ત્યારબાદ છે મહેસૂલી ખર્ચ, કે આ પ્રકારના ખર્ચાઓનો પ્રવાહ સતત રહેવા પામે છે. આ ખર્ચાઓના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. આ પ્રકારના ખર્ચામાં પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે, જેને આપણે મહેસૂલી ખર્ચા તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ છે પ્રસારિત મહેસૂલી ખર્ચ, કે આ પ્રકારના ખર્ચાઓને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે અહીંયા શીખી ગયા ને કે મિલકતના પ્રકારમાં અવાસ્તવિક મિલકત, જે 15મો પારિભાષિક શબ્દ છે એની વાત કરી, કે જે મિલકતને વેચતા ઉપજે નહીં એને અવાસ્તવિક મિલકત કહેવાય. ટૂંકમાં પ્રસારિત મહેસૂલી ખર્ચ ફરીથી એકવાર સમજાવી દઉં, કે આપણે જાહેરાત ખર્ચ કર્યો, મેં ત્યારે પણ એ જ ઉદાહરણ આપ્યું. 5 વર્ષ માટે 50,000નો ખર્ચ થયો, તો એને એ ખર્ચો જ છે ને એક પ્રકારનો. મિલકત એ છે કેવી છે? અવાસ્તવિક, કેમ કે એને વેચતા નાણાં પ્રાપ્ત થશે નહીં, એટલે એ અવાસ્તવિક મિલકત છે. પણ પ્રસારિત મહેસૂલી ખર્ચ શા માટે કીધા? કે 50,000નો ખર્ચ છે એ 5 વર્ષ માટે કર્યો છે, બરાબર. હવે એ 5 વર્ષના ખર્ચને આપણે ભાગ પાડવાના છે એક વર્ષમાં, બરાબર. એટલે એક વર્ષમાં 10,000 ભાગ પડે. આ એટલે પ્રસરાવી દીધો. એક વર્ષમાં એ ભાર નથી મૂકવાનો, 5 વર્ષના 5 ભાગ પાડીને દરેક વર્ષે 10,000 માંડી વાળવાના, જેને કહેવાય પ્રસારિત મહેસૂલી ખર્ચ. ત્યારબાદ છે 23મો શબ્દ છે ખર્ચ. જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તો તેને કહેવાય ખર્ચ, જે તે વર્ષ માટેનો હોય તે. અને ઉપજ માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં અથવા પૂરી પાડવામાં આવે ત્યારે ધંધાને ઉપજ થઈ કહેવાય. વસ્તુ વેચીએ, માલ કે સેવા વેચીને ગ્રાહક પાસેથી જે આવક પ્રાપ્ત થાય એને કહેવાય ઉપજ. પછી 25મો શબ્દ છે નફો. વર્ષ દરમિયાન નિયમિત આવક તરીકે ઓળખવામાંથી નિયમિત જાવકો બાદ કરતા વધેલ રકમને શું કહેવાય? નફો, બરાબર ને. જે આવક પ્રાપ્ત થાય નિયમિત, એમાંથી નિયમિત ખર્ચાઓ બાદ કરતા જે વધારો આપણે મળે એને કહેશું નફો. એવી જ રીતે નુકસાન. 26મો પારિભાષિક શબ્દ છે નુકસાન. વર્ષ દરમિયાન નિયમિત જાવકમાંથી ઓના કરતા ઉલટું નિયમિત આવકો ઉપજ બાદ કરતા તફાવતની રકમને નુકસાન કહેવામાં આવે છે. જેમાં ખર્ચાઓ કેવા છે? વધુ હોય, અને આવક ઓછી હોય તો એને કહેવાય નુકસાન. આમ નુકસાન માટે ખોટ શબ્દ પણ પ્રચલિત છે. 27મો શબ્દ છે નફો. નફો અને લાભ સમાનાર્થી શબ્દો તરીકે પ્રચલિત છે. હમણાં આગળ શીખાય. એ નફો કયો તો એ જ, લાભ કયો તો એ જ. પછી છે 28મો શબ્દ છે ખરીદી. વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય, ખાસ ધ્યાન રાખજો, જેનો વેપાર કરતો હોય
અને તે માલ ખરીદે તો તેને હિસાબી પદ્ધતિમાં ખરીદી કહેવાય. ધ્યાન રાખજો, જેનો વેપાર થતો હોય, જે વસ્તુ જ લઈને વેપારી, એને જ ખરીદી કહેવાય. દાખલા તરીકે સ્ટેશનરીનો વેપાર કરતો હોય ને ફર્નિચર ખરીદે તો એ ફર્નિચરની ખરીદી ન કહેવાય, બરાબર, મિલકતની ખરીદી કહેવાય. ત્યારે આપણે ખરીદી શબ્દ વાપરશું નહીં. પણ સ્ટેશનરીનો વેપારી સ્ટેશનરીનું ખરીદી કરે તો એને કહેવાય ખરીદી કહેવામાં આવે છે. એવી જ રીતે વેચાણ, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને તે માલનું વેચાણ કરે તો તેને હિસાબી પદ્ધતિમાં વેચાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 30મો શબ્દ છે માલનો સ્ટોક. વેપારી દ્વારા વેપાર કરવાના હેતુસર જે માલ ખરીદવામાં આવેલ હોય તેમાંથી વધેલ માલનો સ્ટોક કહેવામાં આવે. તેને ટૂંકમાં સ્ટોક એટલે ખરીદ માલ પૈકી વધેલ માલ, જેને આપણે માલનો સ્ટોક કહીશું. મતલબ કે જે વસ્તુનો આપણે વેપાર કરીએ, ખરીદી કરી, વેચાણ કર્યું અને દાખલા તરીકે 1000 વસ્તુ લીધી, એમાંથી 800 વસ્તુ વેચાણી, 200 વસ્તુ પડી, એ 200 વસ્તુને માલનો સ્ટોક કહેશું. અત્યારે આપણે માત્ર ને 30 જ પારિભાષિક શબ્દો શીખશું. આગળ હજી પણ છે, એ નેક્સ્ટ બીજા વિડીયોમાં હું શીખવાડીશ. અત્યાર સુધી આપણે માત્ર 30 જ પારિભાષિક શબ્દો ફરીથી એકવાર જોઈ લઈએ. પેલું છે ધંધાકીય વ્યવહાર, જે આપણે ખરીદ વેચાણના વ્યવહાર કરીએ તે. બનાવ એટલે પરિણામ એટલે કે રિઝલ્ટ, નફો નુકસાનનું. મૂડી એટલે ધંધાનો માલિક જે ધંધામાં લઈ આવે એને આપણે મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ચોથો શબ્દ છે ઉપાડ, જે ધંધાનો માલિક ધંધામાંથી લઈ જાય તો તેને આપણે ઉપાડ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ 5મો શબ્દ છે જવાબદારી એટલે કે લિયાબિલિટીઝ. ક્યાંકથી માલનું ઉછીના લીધા હોય, માલ ઉછીનો લીધો હોય, કોઈક પાસેથી રોકડા ઉછીના લીધા હોય તો એને આપણે જવાબદારી તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ આંતરિક જવાબદારી એટલે ધંધાના માલિક પ્રત્યેની જે જવાબદારી, આંતરિક, અને બાહ્ય જવાબદારી એટલે ધંધાના ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જે જવાબદારી છે એ બાહ્ય જવાબદારી. ત્યારબાદ છે ચાલુ જવાબદારી અને બિનચાલુ. ચાલુ જવાબદારી એટલે 1 વર્ષ કરતાં તેથી ઓછા સમયગાળાની ટૂંકા ગાળાની જવાબદારી, અને બિનચાલુ જવાબદારી એટલે 1 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટેની એને વધુ સમય એટલે લાંબા ગાળાની જવાબદારી. ત્યારબાદ છે ધંધાની મિલકતો. મિલકત મતલબ જે ધંધામાં સહાયરૂપ થાય વેપાર કરવા માટે એને આપણે મિલકતો તરીકે ઓળખવામાં આવશે. મિલકતમાં જુદા જુદા 3 પ્રકાર વિશે. એમાં પેલું છે બિનચાલુ મિલકત, જે લાંબા ગાળા માટે ખરીદવામાં આવે, જેનો હેતુ 1 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટેનો હોય, એને કહેવાય બિનચાલુ મિલકતો. ત્યારબાદ આવ્યું હતું દ્રશ્ય મિલકત, જેને જોઈ શકીએ, જેનું ભૌતિક સ્વરૂપ હોય, જોઈ શકીએ અને સ્પર્શી શકીએ, એને કહેવાય દ્રશ્ય મિલકત. જેને જોઈ અને સ્પર્શી નથી શકતા એને અદ્રશ્ય મિલકત, જેમ કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટર્ન ને પાઘડી. ત્યારબાદ ચાલુ મિલકત, જે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેની હોય, ટૂંકમાં જેનું 1 વર્ષની અંદર નાણાંમાં રૂપાંતર થઈ જાય એને કહેવાય ચાલુ મિલકત. અને પ્રવાહી મિલકત એટલે ચાલુ મિલકત જ છે, પણ ચાલુ મિલકતમાં સ્ટોક કાઢી નાખીએ બાકીની જે વધે એને કહેવાય પ્રવાહી મિલકત. ત્યારબાદ વાસ્તવિક મિલકત, જેનું વાસ્તવિક મૂલ્ય ટૂંકમાં એને વેચતા રોકડા મળે એને કહેવાય વાસ્તવિક મિલકત. અને ત્યારબાદ અવાસ્તવિક મિલકત, મતલબ કે જેને વેચતા રોકડ પ્રાપ્ત ન થાય એને કહેવાય અવાસ્તવિક મિલકત. ત્યારબાદ આવકો આવી, મૂડી આવક અને મહેસૂલી આવક. જે ધંધામાં ક્યારેક જ પ્રાપ્ત આવક થાય એને કહેવાય, જે ધંધાની નિયમિત આવક નથી, બરાબર, એ બધી આવકને મૂડી આવક કહેવાય. અને જે ધંધાની નિયમિત આવક છે, અમુક સમયાંતરે થતી હોય ધંધાના વ્યવહારમાંથી, એને આપણે કહીશું મહેસૂલી આવક. ત્યારબાદ ચૂકવણીઓ, ધંધાના ખરીદી કરવા માટે આપણે જે વસ્તુ નાણાં ચૂકવીએ એને કહેવાય ચૂકવણીઓ, પેમેન્ટ કરીએ છીએ. ટૂંકમાં એને ખર્ચ પણ કહી શકાય. જે પછી મૂડી ખર્ચ, જે ધંધાના રોજિંદા ખર્ચા નથી, જે નિયમિત થતા નથી, એવા બધા ખર્ચાને મૂડી ખર્ચ કહેવાય. ત્યારબાદ મહેસૂલી ખર્ચ, જે ધંધાને ચલાવવા માટે સતત જે ખર્ચાઓ કરવા પડતા હોય એ બધાને મહેસૂલી ખર્ચ કહેવાય. પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે કે જે ધંધાની જે અવાસ્તવિક મિલકતો છે એ બધાને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ખર્ચ, જે ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષના અંતે આપણે મળે તેને કહેવાય ખર્ચ. પછી ઉપજ, માલ કે સેવાનું જે વેચાણ કરતા જે આવક પ્રાપ્ત થાય તેને ઉપજ કહેવાય. નફો મતલબ કે જેટલી આવક પ્રાપ્ત થાય એમાંથી ખોટ બાદ, જેટલી આવક થાય એમાંથી ખર્ચ બાદ કરતાં જે વધારાની રકમ મળે એને કહેવાય નફો. અને નુકસાન મતલબ કે આપણે આવકો કરતાં ખર્ચાઓ વધુ હોય તો એ તફાવતની રકમને નુકસાન કહેવાય. પછી 27મો છે લાભ. નફો અને લાભ બે પારિભાષિક સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ ખરીદી, વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય અને ધંધા માટે ખરીદી કરતો હોય એને જ ખરીદી કહેવાય. અને વેચાણ એટલે વેપારી જે વસ્તુનો વેપાર કરે અને તે અન્ય વ્યક્તિને વેચે તો એને કહેવાય વેચાણ. ત્યારબાદ માલનો સ્ટોક,
ખરીદ વેચાણની પ્રક્રિયા દ્વારા જે વધેલ જે છેલ્લે સ્ટોક હોય તેને કહેવાય માલનો સ્ટોક. આવી રીતે આપણે અહીંયા 30 પારિભાષિક શબ્દો ડિટેલમાં પણ શીખ્યા અને ટૂંકા શબ્દોમાં પણ શોર્ટમાં શીખ્યા. હજી કંઈ પણ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.